સાત બારનો ઉતારો આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશો. તો શું છે સાત બારનો ઉતારો? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે ટોટલ જમીનમાં 18 ઉતારા હોય છે અને 18માં ઉતારામાંથી 7મા નંબરનો જે ઉતારો છે ને એને સાતનો ઉતારો કહેવાય. અને સાતનો ઉતારો કંઈક આ રીતનો હોય છે કે જેમાં એક બાજુ તમને માલિકના નામ લખેલા દેખાશે, ઉપર જોવા જશો તો જિલ્લો, તાલુકો, ગામનું નામ, સર્વે નંબર. જો પ્રમોલ્ગેશન થઈ ગયું હશે તો જૂનો સર્વે નંબર અહીંયા આવી જશે ને અહીંયા નવો સર્વે નંબર આવી જશે. આ જે હોય એ તમારો ખાતા નંબર હોય, આ જે વચ્ચેનું હોય છે એ માપ હોય છે. એનાથી નીચે જે બીજા હકો અને બોજાની વિગતો છે ને એમાં બોજા એટલે કે જો તમે લોન લીધેલી હોય કે એવું કશું હોય તેનો ઉલ્લેખ પણ આની અંદર થતો હોય છે. એ જ રીતે આ જે જરાયત લખેલું છે એટલે ચોખ્ખી જમીન કહેવાય. અને એ સિવાયની પોત ખરાબો લખી અને અલગ જમીન આવે તો એ ખરાબાની જમીન કહેવાતી હોય છે. અને પછી બંનેનું ટોટલ અહીંયા કરવામાં આવેલું છે. આને કહેવાય છે ગામ નમૂનો નંબર 7. જમીન તથા મિલકતના સુસંગત કંઈક પણ તકલીફ હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો. જય ભારત, જય જય ગરવી.